જી હા, મોટા હીરા ઉદ્યોગકારોએ ઘરની બહાર દબાણ કર્યાનો દાવો કરવામાં આવ્યો। રામકથા રોડ પર રસ્તાના અડધા ભાગમાં ઘરની બહાર ગાર્ડન ઊભું કરાયું। સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની ફરિયાદ મળ્યાનો કોર્પોરેટરનો દાવો છે। પાલિકા તંત્ર નાના લોકો કે વેપારીને દબાણ દૂર કરતા હોવાનો દાવો છે, પણ મોટા ગજાના લોકોનું ડિમોલિશન નથી કરવામાં આવી રહ્યું। જિલ્લા પંચાયતની જગ્યામાં 4 માળની ઇમારત બની ગયાનો દાવો કરાયો છે। કોર્પોરેટરે કમિશનરને આ મામલે રજૂઆત કરી છે। સુરત મહાનગરપાલિકાની દબાણ ખાતાની જે ટીમ છે તે માત્ર નાના જે પતરાના શેર ધારકો છે તેમને નિશાન બનાવી રહી છે અને ત્યાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ આપ જોઈ શકો છો, રામકથા રોડનો આ વિસ્તાર છે જ્યાં આખો અડધો જે રોડ છે તે આ રીતે દબાણ કરી દેવામાં આવ્યો છે। ભાજપના કોર્પોરેટર દ્વારા આ જે પ્રશ્ન છે તે બેઠકમાં ઉચકવામાં આવ્યો હતો, ત્યારે આપણી સાથે ભાજપના કોર્પોરેટર જોડાયા છે। જે વિવિધ જે પ્રશ્નો છે તે આપણે ઉચક્યા છે અને આપ જોઈ શકો છો રોડ આખો જે છે એમાંથી અડધો રોડ પર તો દબાણ છે, તો આ દબાણ કેમ દૂર કરવામાં નથી આવ્યું? ખરેખર મારી ગઈકાલે લાઇટ એન્ડ ફાયરની મિટિંગ હતી। મિટિંગમાં મેં એવું કીધું કે સુરત શહેરમાં લાઇટો જ્યારે બંધ હોય છે ત્યારે પ્રજા અમને કહે છે અમે કોર્પોરેટર તરીકે કંઈક લાઇટ ચાલુ કરો ત્યારે ચાલુ કરશે। એટલે મેં અધિકારીને એવું કીધું એક બી લાઇટ બંધ થશે તો તે જે કોન્ટ્રાક્ટર હોય એની પાસે દંડ વસૂલ કરો, બરાબર। ત્યાર પછી સેકન્ડ વસ્તુ લાઇટનું ચેક કરવા અહીં આવ્યો છું। ત્યાર પછી આ લોકો ગેરકાયદેસર અમને કાલે 3 થી 4 જણાને સીલ માર્યા। સીલ મારવા તો બધાને સીલ મારો કા કોઈને નહીં મારો, બરાબર। આજે મારા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ છે, એનઓસીને કારણે નળ કાપી આવ્યા, તો જે પ્લાન પાસ એને હોય એને નર કાપવા ગયા, તો અનલીગલી જે ચાલે છે, રિઝર્વેશનમાં હોટલો ચાલે છે, રિઝર્વેશનમાં બાંધકામ થઈ રહ્યા છે, ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા, એને કોઈ જગ્યાએ સીલ મારતા નથી, તો આ કોનો ન્યાય? ખાસ કરીને આ દબાણ જે ઊભું કર્યું છે એ કોનું છે અને આ અડધો રસ્તો તો દબાણમાં જ જતો રહ્યો છે। હવે આ તો ખરેખર મને ખબર જ નથી। હું તો અહીંયા ઓલરેડી લાઇટ ચેક કરવા આવ્યો હતો, બરાબર। આપ તમે જે જાણ કરી છે તો મેં મારા કામિનીબેનને કીધું છે, કામિનીબેન ફોન ઉપાડતા નથી, બરાબર। આજે રાજકોટમાં જ્યારે બનાવ બન્યો હતો, આપ જોઈ શકો છો, જ્યારે રાજકોટમાં બનાવ બન્યો ત્યારે સુરત મહાનગરપાલિકામાં જે જગ્યાએ સીલ મારેલા એ પ્લાન પાસ અને એને હતા એને સીલ માર્યા, બાકી અનલીગલી વાળાને કોઈને વાંધો આવ્યો નથી। ખરી રીતે જે શું સાચું કામ કરે છે, સાચો પ્લાન પાસ કરે એને જ હેરાન કરવાના છે। હવે જો અધિકારીઓ જો અમારા નામે લાખો રૂપિયા ઉઘરાણું કરી રહ્યા છે અને મારા નામ કોઈ ગેરકાયદેસર કોઈ ઉપયોગ કરતા હોય તો મને જાણ કરજો, અને મારા નામની કોઈ ધમકી આપતા હોય તો બી મને જાણ કરજો। એક બીજી વાત, આ મોટા ગજાના જે લોકો છે એમને બચાવવાનો ખેલ છે? મારા માટે તો જ્યારે હું કોર્પોરેટર છૂટાનો ને ત્યારથી મેં નક્કી કર્યું છે, મને એક તો રોડ રસ્તા જે દબાણ હશે, નાનો હશે કે મોટો હશે, હું દબાણ સ્પષ્ટ રીતે ખાલી કરાવીશ। બીજું, સુરત મહાનગરપાલિકાની જગ્યા છે એ હું ખાલી કરાવીશ। ત્રીજું કે સોસાયટીના આરસીસી રોડ, ડ્રેનેજ લાઇન, પાણી અને લાઇટ, એમાં મને રસ છે, બીજા કોઈમાં રસ નથી। હવે મોટા કે નાના, આજે વેર ગુરુકુળ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ 10 ફૂટ રોડ ઉપર જગ્યા આવતી હતી, એ લોકોએ મને બોલાવ્યા। મને કે નરેન્દ્રભાઈ તમે સારું કામ કરી રહ્યા છો, તો એક વિનંતી છે। મેં કે બોલો સ્વામી। મને કે અમે અમારી જાતે દિવાલ તોડ નાખીએ, તો મેં કે સ્વામી આની જેવું શું એમ? એટલે એસએમસી અધિકારી મેં કહ્યું ચાલો બધા બહાર નીકળો, કે આજે ખરેખર મને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે વેર ગુરુકુળ વાળા સ્વામીએ દિવાલ સ્વસ્થ રીતે તોડી નાખી અને એને બાંધકામ બી કરી લીધું, તો મારા માટે કાયદો બધા। છેલ્લો સવાલ, જિલ્લા પંચાયતની જે જગ્યા છે તેમાં પણ 4 માળ ઊભા કરી દેવાયા, ક્યારે જાણ થઈ? એ તો ખરી તમારા આકારણી વાળા જે રાઠોડ સાહેબ છે એને જાણ કરી છે કે ભાઈ તમારી જગ્યામાં 4 માળનું બિલ્ડિંગ થયું, ત્યારે એ લોકો જાગ્યા છે। એટલે ખરેખર હું તો અધિકારી આકારણી ખાતામાં બી સારા અધિકારી છે, નથી એવું નથી, પણ અમુક અધિકારીને લીધે બધા બદનામ થઈ રહ્યા છે। આ કોણે ઊભું કર્યું હતું 4 માળનું બિલ્ડિંગ? હવે એ તો બહુ માહિતી મારી પાસે નથી, વોર્ડ નંબર 8માં આવે છે, પણ મને જાણમાં આવ્યું એટલે મેં એને ડોક્યુમેન્ટ આપી દીધા છે। આપણે મ્યુનિસિપલ કમિશનરને પણ ફરિયાદ કરી છે આ બાબતે? હા, મેં હમણાં કમિશનર સાહેબને વાત કરી તો કમિશનર સાહેબને એવું કીધું, બેન 23-24માં ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે, જે 23-24માં બાંધકામ થાય છે એ 2021માં ઇમ્પેક્ટ ફીમાં લાભ લેવા માટે ગેરકાયદેસર અધિકારીઓનો ઉપયોગ બી કરી રહ્યા છે। ત્યારે કમિશનરશ્રીએ મને કીધું છે નરેન્દ્રભાઈ આવી જાણ હોય તો મને કરો, આપણે ગૂગલમાં જોઈશું કે આ બાંધકામ ક્યારે થયું છે ને જે હશે અધિકારી ઉપર પગલાં લેશું। જી, આપણે જોઈ રહ્યા છો રામકથા રોડનો આ વિસ્તાર છે જ્યાં રોડ જે છે તે રોડ પર અડધો આખો જે રોડ છે તો રોડ પર આ રીતે માલેતુજા દ્વારા દબાણ ઊભું કરી દેવામાં આવ્યું છે। ખાસ કરીને ભાજપના જ કોર્પોરેટર દ્વારા આ જે પ્રશ્ન છે તે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સુરત મહાનગરપાલિકા દ્વારા આ દબાણ ક્યારે દૂર કરવામાં આવશે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।
તો આપને જણાવી દઈએ ગેરકાયદેસર દબાણો પર જ્યારે બુલડોઝર ચલાવવામાં આવે છે ત્યારે આ દબાણો પણ ગેરકાયદેસર અહીંયા કેમ કોઈ બુલડોઝર નથી ચાલતું, કેમ આ દબાણો હટાવવામાં નથી આવતા, તે સૌથી મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. તેને લઈને કોર્પોરેટરે પોતાનો આક્રોશ અને રોષ પણ વ્યક્ત કર્યો છે. રોડ ખાતામાંથી લેટર આવ્યો છે અને આની હજુ આપણે સ્થળ તપાસ કરીને મંજૂરીમાં મોકલાવ્યું છે. પણ મંજૂરી ક્યારે? આમ તો ઉડાઈ રહ્યો છો તો અહીંયા કેમ આટલી કામગીરીમાં લેટ થયું? કઈ જગ્યા પર? આની કોઈ અરજી મને હજી મળી નથી ભાઈ. ને આ રીતે આ રોડ ઉભો કરી દીધો છે, એમાં આ રીતે ઝાડવા એની સાથે મારે કોઈ લેવા દેવા જ નથી ને. આ ગાર્ડન એ લોકોએ એસએમસીની પરમિશન વગેરે ઊભું કરી દીધું છે અને એ લોકોની સુવિધા માટે કર્યું છે. એટલે આ ઓલરેડી આ અડધો રસ્તો આમાં કવર થઈ ગયો છે અને અમે ગામવાસીઓ માટે પણ આવું ગાર્ડન બનાવી આપો એવી અમારી એ છે. અમારે એવી જ માંગ છે કે અમને પણ આવું ગાર્ડન બનાવી આપો અમારા ઘરની આગળ. એ લોકોને પરમિશન વગર બનાવ્યું છે, એ લોકો એસએમસીની પરમિશન વગર એ લોકોની સુવિધા માટે બનાવ્યું છે, તો અમને પણ બનાવી આપો.